મને પ્રોબ્લેમ શું આવે છે ખબર? આ ફિઝિકલ કોર્સ કરવાનો રીઝન એટલે એ છે કે મારે એન્વાયરમેન્ટ મારે નથી. ઓકે, કે હું લર્ન કરી સમજી શકું ગયો, ઘરે. સમજી ગયો. ઓનલાઈન તારથી નથી થતું. ઓનલાઈન નથી ભેગું થતું. ઓનલાઈન પેલા થતું પણ હવે નથી થતું. હવે ઓકે, બધી સમજી. જવાબદારી ને બધું ઈ જે એની તે હોય. જવાબદારી કરતા એક વસ્તુ કેવું છે, જો આપણી પાસે વર્ક કરતા હોય તો એ બધું કામ હોય, એટલે બે રીતના હોય. ઘણા લોકોને એવું હોય કે ભાઈ મને યુટ્યુબ થી હું ગમે એમ કરું, હું શીખી ન શકું. બરાબર છે, એક ઈ કેટેગરી હોય. અને એક એવી કેટેગરી હોય કે ભાઈ યુટ્યુબમાં મારે કરવું છે, પણ તે કીધું એમ ભાઈ મારા પાસે આરો ટાઈમ નથી રહેતો, તો જવાબદારી વાળું વસ્તુ છે, તો એ જવાબ એને છે ને ટાઈમ મેનેજમેન્ટ કરી દેવું પડે તારે ગમે એમ કરી. જો તારે પાસે બીજી કેટેગરીમાં હોય તો પહેલી કેટેગરી માટે તારે ઓફલાઈન જ જોશે કોઈ બી માણસ. એટલે એમાં ટ્રાય ઘણી હોય. અત્યાર સુધી એસઈઓ નું કર્યું ને હમ. એક ક્યાંય કોર્સ નથી. ઓકે. યુટ્યુબ માંથી શીખ્યું, યસ. પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ યસ. કર્યું, ઈ જ બધું કર્યું. પ્રેક્ટિકલ જ હોય. ને એમાં આ શીખવાની ટ્રાય હોય તેમ કરેલ છે. હમ. ઘરે કેટલી વખત ટ્રાય કરેલ છે. હું કે પ્લાન બનાવું, આ કરું, તે હમ. કરું, પણ છે ને ઈ કન્સિસ્ટન્સી ટૂંકમાં નથી રહેતી. પણ ઘરે નો થાય તો ઘરે એટલીસ્ટ તું જો. ભેગું થતું જ નથી. પણ તું જ્યાં જોબ કરે છો ત્યાં તને કલાક બે કલાક તારે વધારે બેહવું હોય તો તને બેહવા દે, કે ઓફિસ બંધ કરીને બે તો કલાક દે પણ એવું તો એવું ન્યા કઈ કરે. ખાસ છે નહીં. એટલે પણ ન્યા કોઈ કરાય. જવાનું છે. ન્યા કરાય. તારે ન્યા શીખાય એમ હું કહું છું. સપોઝ તને યુટ્યુબ થી જ શીખવું હોય ત્યાંથી ઘરે જ નથી શીખાતું. એન્વાયરમેન્ટ તને ન્યાય એક મળે છે. એકવાર એટલીસ્ટ 1 કલાક આપીને ટ્રાય તો કર. 6 વાગે તારે જોબ બંધ થઈ જાય, જોબ પતી જાય છે. 6 વાગ્યા પછી તારા બોસને કહેવાનું જ છે, 6 વાગ્યા પછી હું મારું લર્નિંગ માટે હું જોઈશ, અથવા આ પ્રિમાઇસીસ યુઝ કરીશ. તું જો તારા હિસાબે તારને સેટ થાય, 15-20 દિવસ, મહિનો તું કરીશ ને તે તને આઈડિયા આવી જાય કે નહીં મારથી સેટ થાય કે નહીં થાય. આંધળા પૈસા નાખીને કઈ મતલબ નથી. એટલીસ્ટ તારી લર્નિંગ પ્રોસેસ તું જોવા. હું તને એ બધું બતાવીશ, બરાબર છે, તો મારે તને પ્રેક્ટિકાલિટી હિસાબે જ બતાવવાનું છે. તો તારી પાસે વેબસાઇટ નહીં હોય તો હું પ્રેક્ટિકલી તને નહીં બતાવી શકું. હમ. હું તને ડમી વેબસાઇટ આપીશ, હાલ હું તને એક ડોમેન ખરીદીને આપી દઉં, બરાબર છે, પણ એ ડોમેન ખરીદીને મેં તને આપ્યું ને તું ઘરે જઈને પ્રેક્ટિસ જ નથી કરવાનો, તો પોસિબલ જ નહીં બને.